આજના મારા વિજય સમારંભમાં ઉપસ્થિત રહ્યા એવા મારા ગુરુ શ્રી પીઆઈ શ્રી અશોકભાઈ પટેલ, બીજા મારા ટીજે સોલંકી સાહેબ, મારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ સોલંકી સાહેબ, મારા મિત્ર અને મારા પીએસઆઈ અનિલ સોલંકી સાહેબ, ભરતભાઈ કાનજીભાઈ સાહેબ, ગણપતપુરી વાયસ પઠાણ સાહેબ, તેમજ મારા મિત્ર નરસિંહભાઈ, જેઓ મારા અંગ બની રહ્યા છે, આ દિન સુધી મને સપોર્ટ કરતા રહ્યા છે. હું સને 1994માં વેસ્ટર્ન રેલવે વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને રેલવેના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ટ્રાન્સફર થઈ ને મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાંથી આજરોજ 32 વર્ષની નોકરી પૂરી કરી નિવૃત્ત થઈ ગયો છું. મેં મારા જીવનમાં દરેક કાર્યમાં હૃદયપૂર્વક અને મારા અંગત મિત્રો અધિકારીઓના સાથ સહકાર સાથે મેં મારી ફરજ બજાવી છે. વિરમગામમાં એચએમ તાક સાહેબ હતા કે મને દરેક ટેબલનું જ્ઞાન આપવા માટે એ લોકો અધિકારીઓ સાથે સ્ટાફ સાથે મને પ્રોત્સાહિત કરતા હતા. ત્યાંથી હું વડોદરા ગયો, ત્યાં એમ પોલરા સાહેબ હતા, તે રાષ્ટ્રપતિ એવોર્ડ લઈને રિટાયર થયા. નોએલ પરમાર સાહેબ પાસે, એસપી હસમુખ પટેલ સાહેબ પાસે, શમીઉલ્લાહ અંસારી સાહેબ પાસે, અનુપસિંહ ગેહલોત સાહેબ પાસે, કે જેઓએ મારી બદલી મહેસાણાથી રાધનપુર કરાવી આપેલી. ત્યારે હું થોડો તકલીફમાં હતો, પાણી પણ નહોતું મળતું રાધનપુરમાં. ત્યારે મારા ગુરુ અશોકભાઈ પટેલ સાહેબે અનુપસિંહ ગેહલોત સાહેબને રસ્તામાં રોકીને મારી બદલી કરી. એટલે મારા પક્ષમાં ઉપસ્થિત રહેલ તમામ મારા પોલીસ સ્ટાફના મિત્રો, અધિકારીઓ, મારી ફેમિલી મેમ્બર તેમજ મારા કુટુંબના જે જેટલા બી મારા સગા સંબંધીઓ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું એક જ શબ્દ કહેવું છે કે પોલીસ ખાતામાં ચઢ-ઉતર આવતી રહેશે, પણ કાયદાની રીતે તમે સક્ષમ હશો તો તમારું માન સન્માન વધશે. કોઈ પણ કામ મહેનત વગર પૂર્ણ થતો નથી. મેં જમાદારોની વાત પણ ખાધી છે. મેન્યુઅલી આપણે જાણતા હતા, કેસ ડાયરી લખતા હતા. કેસ ડાયરી કઈ રીતે લખવી એ પણ મારા જૂના અધિકારીઓ અને જૂના હેડ કોન્સ્ટેબલો એ સાહેબ પાસે મેં કામ શીખ્યું છે. અને અલગ અલગ શાખાઓમાં નોકરી કરી કે છેલ્લે હું આજે એકાઉન્ટ રાઇટર તરીકે, જે મને ત્યારે એકાઉન્ટનો અ નહોતું આવડતું, ત્યારે મને મારા ઉપરી અધિકારીઓશ્રીએ 6 મહિનાનો ચાર્જ આપીને મને એકાઉન્ટ રાઇટર બનાવી. આજે હું એકાઉન્ટનું કામ પણ જાણકાર થઈ ગયો. એટલે મારા સાથી મિત્રોને હું એવું વિનંતી કરીશ કે તમે પણ કોઈ પણ કામ તમને સોંપવામાં આવે તો તમે મહેનતથી અને તકલીફ વગર એ શીખી શકો, એના માટે મહેનત કરજો. હવે નવા કાયદાઓ આવ્યા છે, બીએનએસ મુજબના આઈપીસી બધું બદલાઈ ગયું છે. એ પ્રમાણેના નવા કાયદાઓનો અભ્યાસ કરી ને તમે આગળ વધજો. મારા જેટલા પણ બીજા મિત્રો છે જે પીએસઆઈની એક્ઝામમાં પાસ થયા છે, એમને આજના મંચ પરથી હું તમને એડવાન્સ આશીર્વાદ આપું છું કે તેઓ અધિકારી બની અને વેસ્ટર્ન રેલવેમાં આવે અને રેલવેમાં સેવા આપે. અને આ સર્વિસ દરમિયાન મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું સર્વ મિત્રો, પોલીસ મિત્રો, અધિકારી, મારા કુટુંબીજનો બધા હું દિલથી માફી માંગુ. જય હિન્દ.